હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ, જય માતાજી। તમારું સ્વાગત છે અમારા નવા બ્લોગમાં। તો વાગી ગયા છે 8। વરસાદ આવે એવું થઈ ગયું છે, તમે જોઈ શકો છો। અને જો અમે ખેતરમાં આવી ગયા છે નીંદવા માટે, તો તમે ખડ જોઈ શકો છો। ઓલા બ્લોકમાં કીધું હતું દાળિયા આવે છે, એ બ્લોકમાં તમને બતાવ્યા હતા। તો દાળિયા હવે થોડુંક રહી ગયું છે, હવે નથી આવવાના અને અમારે નીંદવાનું છે। બ્લોકમાં બન્યા રહેજો અંત સુધી, કેમ કે આજે તો નીંદવા દેશે ને નીંદવા દે એવું વાતાવરણ છે। કેમ કે બહુ ગરમી થાય છે। અને જો હજી સૂરજ નહોતો ઉગ્યો, આમ ઉગી ગયો હે, સોરી, પણ દેખાતો નથી વાદળામાં। તો બ્લોકમાં બન્યા રહેજો ને। તો નીંદવાનું છે, હવે તો વધારે નીંદવાનું એ પતી ગયું, હવે થોડુંક રહ્યું છે વધારે નીંદવાનું, પછી તો અમારે આટો માર્યા રાખવાનું। તો બ્લોકમાં બન્યા રહે દોસ્તો। બપોર થઈ ગયો છે અને હવે અમે જાય છે વાડી જમવા માટે। તો બ્લોગમાં બન્યા રહેજો કન્ટિન્યુ, અને ચેનલમાં નવા સબસ્ક્રાઈબ કરી દેજો, અને અમારો વિડીયો ગમે કોમેન્ટ જરૂર કરજો। તો હવે અમે જાય છે પાણી ચાલે છે અહીંયા, તો બ્લોગમાં બન્યા રહેજો અંત સુધી। હાલે લો નથી આવું, એને નીંદવાનો બહુ શોખ છે, ટાણી આવે એટલે। તો બ્લોગમાં બન્યા રહેજો કન્ટિન્યુ। તો આપણે હાઈલા જાય છે, પાણી ચાલે છે અહીંયા બીજા પડામાં। તો અહીંયા હાથ ધોઈને પછી જાય, પછી ડાયરેક્ટ જમી લઈ। તો દોસ્તો પગી ગયા છે પાણી ચાલે અહીંયા, તો તમે જોઈ શકો છો। તો અમે હાથ ધોઈ લીધા છે અને હાથ પગ ધોઈ લીધા છે, ને હવે અમે વાડી જાય છીએ। તો બ્લોકમાં બન્યા રહેજો। વાડી નજીક ખેતર છે, અહીંયા અમે પોગી ગયા છે। તો અહીંયા બેન નામ ફુવારા ચાલુ છે, તો તમે જોઈ શકો છો દોસ્તો। જોઈ શકો છો ફુવારા ચાલુ છે। તો બ્લોકમાં બન્યા રહેજો અંત સુધી। કંઈક નજારો તમે જોઈ શકો છો, આ બાજુમાં ડુંગર છે, તો પાણા છે, તો તમે જોઈ શકો છો। તો દોસ્તો અમે પોગી ગયા છે વાડી, અને જો ખાવાય બેસી ગયા છે, તો તમે જોઈ શકો છો। જો દાળ છે, પણ દાળમાં મજા નથી આવતી, એટલે ડુંગળી અમારે વાડી પછી ખાંડણીમાં વાટવી છે, તો તમે જોઈ શકો છો। આ રહી ડુંગળી, પછી આ રહી લીંબુ, પછી વાટવી છે, વાટીને ખાવી। દોસ્તો જોઈ શકો છો કે આ રીંગણ બનાવું છે, તો ડુંગળી આની અંદર નાખી દઈ, પછી સલી કેમ મસાલી તો થોડીક ચટણી નાખી દઈ દોસ્તો, તો મજા આવશે ખાવામાં। કેમ કે દાળ આપણે જ બનાવી હતી, એટલે તીખી તીખી, એટલે મજા ના આવે, કાયમ દાળ ખાઈ ખાશે। થોડો મસાલો નાખી દઈ, તો પછી મજા આવે। દોસ્તો મીઠું ક્યાં હે, દોસ્તો મીઠું નાખી દઈ, તો મજા આવે ખાવામાં। તો નાખી
આવી રીતે ખાંડવાનું. થઈ ગયું વધારે કે ભૂખ લાગી છે. ડુંગળી ખાવીએ તારે આવી રીતે પર રાખે તો હવે લીંબુ નાખી દઈ તો મજા આવે ખાવામાં. તો બ્લોગમાં બને રહેજો કન્ટિન્યુ. હાલો તો ખાઈ લઈ પછી મળો. તો દોસ્તો હાશ પડી ગઈ છે અને 7 વાગવા આવ્યા છે, કેમ કે આપણે નાવા રોકાઈ ગયા હતા અને બધા વહી ગયા. તો આ બ્લોગને અહીં સુધી જ. અમારો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ જરૂર કરજો. લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય. કાલના બ્લોગમાં મળશું.